મિત્રો મેળામાં ખૂબ એન્જોય કર્યો, ખૂબ મજા કરી. વ્લોગને એન્ડ કરવો છે કારણ કે વ્લોગ હમણાં કાંઈ આપણા ઓછા સડે છે. બધા મિત્રોની ખાસ રિક્વેસ્ટ છે. જય માતાજી, જય શિવ શક્તિ. શું કે મારી યુટ્યુબ ફેમિલી મજામાં આવી છે. ન મજામાં એટલે આપણો વ્લોગ જોતા રહો, મજામાં આવી જશે. મિત્રો મસ્ત મજાનું આમ તો ગુડ આફ્ટરનૂન નથી, ગુડ મોર્નિંગ નથી. 11:30 જેવો ટાઈમ થઈ ગયો હોય ને જેવી છે ધંધુકા હતા બરોબર. ઓલે મિત્ર બી આયલા જેવી છે. તમે લાઈફ લીપેક લાવો. ધંધુકા એક્ઝેક્ટ પગવાયા હતા. શું કામ કર્યું છે 1.5 કિલોમીટર જેવું. ને હું મિત્ર બે આયલા જેવી છે ગાડી લઈ. ધંધુકા 2-3 જે આપણે કાંઈ કામ ના કાંઈક ને કાંઈ કામ હોય એટલે ધંધુકા જવાનું વધારે રાખવું. મિત્રોને કામ હતું તો મને કે હાલને દે જઈ હાલતા મેં કીધું બધાને દવા છાંટવાની બધું લેવાનું હતું એને તો મિત્રો આસ્તે વાદળા ખતરનાક. આંબા કલાલે આગાહી ઠોકી છે હવે 24-25માં હવે બધું છે. વરસાદ ન પડે તો સારું, બધા ખેડૂત બિચારાને હાથની મહેનત આવી ગઈ જાય એવી બધું થાય. જોઈએ વરસાદ બસ ત્યાં બધા રાત તો બહુ વાદળા થયા છે. તડકી નીકળે ને તો ઘડીક મજા આવે. અત્યારે ઘડીક ઊભા રહી ગયા. અત્યારે બોલો અહીં 11:30 જો ટાઈમ થયો તો એમ ન થાય કે બપોર સડવા આવ્યા. બોલો ઠંડી દીકલી ભાઈ ચાલુ ગાડીમાં આપે અત્યારે આવી જવું પડે છે. સારું ચાલો કંઈ વાંધો નહીં. ધંધુકા કામ બામ બતાવી પછી આવીશું કરે. મિત્રો આવી ગયા છે ભજીયા ખાવા. ભજીયાની વેઇટ કરવી છે બને એટલે ઓર્ડર આપ્યો છે. ભજીયા પહેલાં ખાઈ લઉં પછી આગળનું ભજીયું કામ થતા ભજીયાનો ઓર્ડર આપી દીધો છે. શિયાળો હોય ને ભજીયા ખાવાની બહુ મજા આવે. ને આપણે કાયમ આવી છીએ આત્મારામભાઈ ફેમસ બીજમાં ધંધુકા. ચાલો ભજીયા નાખી દઈએ. મિત્રો શિયાળીનું રાડું લઈને ખેતર આવતું એ બોલો શિયાળી ખાતું. મેં કીધું શિયાળી ખાઈ બેઠા બાજુવાળા પાડું છે કાકા પોતા મશીનને પાણી પાતા હતા. આપણા મશીન અહીંથી મૂકેલું હોય ને તો એ ડાયરેક્ટ પાય છે. બધા પાણી મૂકી દીધું ને અત્યારે પાણી એક નીરમાં તો બંધ થયું છે લગભગ. પાણી 2-3 વખત હેન્ડલ માર્યું પણ બંધ થઈ ગયું હોય તો લાઈ ઘડી ગાંટો મારવા જવું ખેતરે. એ લોકો મીઠા પછી અત્યારે મેં ઘડી હેલ્પ કરાવી પણ નથી. હવે નીરમાં પાણી થઈ ગયું કઈ ને ખેતર આંટો મારતો હોઉં પછી ઘેર જ ખોલવું છે. કારણ કે ધંધુકાથી 2 કલાકમાં રિટર્ન થવાનું હતું તો 4 કલાક ટાઈમ વેસ્ટ થઈ ગયો. બોલો ધંધુકા બધી છે આજ તો. ઘેર જે કામ એટલું હતું ને એટલે એના કારણે મશીન છે જો પાણી 2 વખત મૂકીને એટલે હું આટો મારવા આવ્યો હતો. મેં કીધું કંઈ વાંધો નહીં હવે આટો પાટો હવે મારી લીધો. સટકાઈ ઘરે શેરડી ખાતા ઘડી કાળે ઊભા ઘડી શેરડી ખાઈ ગાડી લઈને શેરડી ખાઈ. The next day. ગુડ મોર્નિંગ. બીજા દિવસનું મસ્ત મજાનું સવાર થઈ ગયું તો બીજા દિવસના બધાને જય માતાજી, જય શિવ શક્તિ. બેગ મૂકવાનું છે નાસ્તા કરે. પાછળ જે દેખાય ને છીએ એમ દવા છાંટી ગઈ કમ્પ્લીટ. આ ઘઉં છે આ બધા શિયાળું દવા છાંટી દીધી એ કમ્પ્લીટ. જો આ શિયાળું તમને દેખાતી છે ઝૂમ સેસ કરું. શિયાળું છે બધી તો દેખાય શિયાળું માત્ર પડે ને શિયાળું બધી દવા છાંટી દીધી. અને હવે આઈને પણ ભાગમાં આવી ગયા છે સાટવા. શિયાળુમાં દવા છાંટવા. શિયાળું 1 નંબર છે કા મિત્ર. નાસ્તો કરી લઈ મિત્ર. છોટવી હાથા થઈને 2 ટાઈપા સાટવા દવા. મિત્રને હળગરતી તો ધંધુકા ગયા હતા. 2 કામ હતું એટલે રખડપટ્ટી કરવા કાલના વેલામાં એટલે જોઈ છે મિત્રો ખંભા એવા બિચારા તારે જે આ દુખાવા દવા છાંટવાની જે ખંભાનો દુખાવો છે ને સવારમાં કાલે ખબર પડે. સમજ્યા? કાલે સવારે અત્યારે નહીં. અત્યારે પડે આમ નોર્મલ. બાકી સાચી ખબર તો હવે વહેલા જ્યારે જાગી નહીં એક તો ઓહો એટલું બધું થોડું બમ થઈ જાય આખું દિન.
તો પડીકા ખાઈ લઉં. ટમેટા વાટકા છે અને તો ચોકડી એમ કંઈક લાયા છે બધું છે અત્યારમાં. ચોકડી લે ખાતું સારું. હાલો મિત્રો હવે નાસ્તા પાણી કરી લેવી, દવા બવા છાંટવી, પછી જવાનું હોય બહાર કેમ બે ભાઈ રખડવા પાછું. મિત્રો કમ્પ્લીટ બધી દવા છટાઈ ગઈ છે, બધી પેક કરી નાખ્યું. હવે ટ્રેક્ટર કમ્પ્લીટ બહાર કાઢી લીધું છે ખેતરમાંથી. હવે મિત્રો સામે વેઇટ કરે છે, તલાવડીની પાડી ઉપર બેઠો છે. એને પંપ લઈને આગળ મોકલ્યો હતો, હું ધોતું જા પંપ લઈને બહાર નીકળે. હવે કમ્પ્લીટ ઝટકાનો તાર બંધ કરવાનો તો બંધ કરી દીધું કમ્પ્લીટ. મસ્ત શિયાળું છે, એક નંબર જોવો તમે મિત્રો, નજારો જોવો. ત્યાં તડકો થોડોક છે એટલે થોડોક જો રિઝલ્ટો કાંઈ ફોન છે એટલે વાંધો ઓછો આવે, તો રિઝલ્ટ તો સારું જ આવે. એમ તો આઈફોનમાં કોઈ ટેન્શન ન રહે, જાય શિયાળું છે ચોતરા કાઢે એવી. આગેથી વાવણી હતી એટલે આમ મસ્તી કરીને મોટી શિયાળું છે બધી. તો હવે ચાલો, હવે ઘર બહુ જઈ વાગી રહ્યા છે મિત્રો, 12:30 જેવો. 12 ને આમ તો ચાલી જેવો ટાઈમ થઈ ગયો છે, તો ફટાફટ જઈ ખેરે. ચાલો મારે મિત્રને બહાર જાય રસ્તો અમુક જગ્યા ખરાબ આવે, અમુક જગ્યા સારો. તલાવડામાં 2 દી પાણી નાખ્યું પછી સમજ્યા. તલાવડામાં 2-3 દી પાણી નાખી, તલાવડું થોડુંક ભર્યું, તાવરું પાછું નાખી દીધું. એટલે હું નેર બેરમાં કંઈ ગયો ને મિત્રો પાણી વાંધો બહુ ન આવે. બપોરે ખાઈ પી લઈએ, ખાઈ પી નહીં પેલા નહીં લઈએ, નહીં તો ખાઈ ફાઇનલી મિત્રો ગામ પહોંચી ગયા. અને પૂજ્યશ્રી ગગજી બાપુની મઢી તરીકે આ જગ્યા છે શિવની અંદર. અહીંયા દર્શન કરવા રામાપીરના મંદિરે દર્શન કરવા ખૂબ આનંદ થયો. અહીં પર પ્રસાદીનું ચાલુ હોય, બધા પ્રસાદી લેશે. આ ગગજી બાપુની સમાધિ સ્થાન છે, જે આ બાજુની સાઈડ મંદિર દેખાય. આપણે જ્યાં ભાઈ રામાપીરનું મંદિર છે, જો ગગજી બાપુની સમાધિ છે. બધા ખાસ કોમેન્ટમાં જય રામાપીર, જય ગગજી બાપુ કોમેન્ટ ખાસ કરી દેજો. ચાલો ક્યાં મેળામાં ફૂલ એન્જોય કર્યો. આજ પેલા જૈન તરફ સીધા દર્શન કરી લીધા રામાપીરના મંદિરે, અને પૂજ્ય શ્રી બ્રહ્મલીન ગગજી ભગતની સમાધિ હતી, સમાધિએ દર્શન કર્યા. ખૂબ આનંદ થયો. જોકે હવે ઘર બાજુ થઈ ગયા રવાના હાલતા મેળામાંથી. સારો રસ્તો જાય છે નેરના જોર પર ગાડી આવેલી હતી છે, ગાડી બધી આવી ને રસ્તો શોર્ટકટ પડે, ડાયરેક્ટ મંદિરે જાય. આમ ગામમાં મંદિર ને ટૂંકમાં સીમો મંદિર ને વડિયા મહાદેવનું મંદિર છે. બહુ ખૂબ સરસ આજનું આયોજન હતું. મહાસુદ બીજનું આયોજન બહુ સરસ આજ મેળો હોય એ બધું આયોજન આજનું થાય છે. જોકે અમે પચ્છમું ભણતો હતો ને ઘણા વર્ષ પહેલાં, તે વખતે પચ્છમની બાજુમાં જ ગામ છે, ગાફની બાજુમાં. અને ગાફ આ મેળો ભરાય છે જાય ખેતરની એકજટ વચ્ચે, ગામથી 1 કિલોમીટર જેવું દૂર છે. તો પહેલાં આવતો તો 10 વર્ષે આજ મેળો મેં કીધું લાવવા જેવી, મેં કીધું દવા છાંટવાની હતી એટલે દવા છાંટીને પછી ઘરે આવીને સીધા નીકળી ગયા મેળામાં આવવા માટે. કારણ કે હું મિત્ર 2 દવા છાંટતા હતા. આજનો પ્રોગ્રામ જોયો એટલે ખૂબ મજા આવી છે. દવા છાંટીને આવીને સીધા નાહી ધોઈને ફ્રેશ થઈને સીધા નીકળી ગયા. લીપે ઉતારવા ઘરે ન રહ્યા, આવીને ડાયરેક્ટ પછી ડાયરેક્ટ શૂટ ચાલુ કરી દીધું મંદિરે આવીને. બધું છે આ બધી સૈણા છે, આગળ ઉલપાન સાઈડ આવીને પણ ઘઉં છે, બધી કોઈ નોખા વાવેતર છે, એવું બધું છે મિત્રો. તો ચાલો હવે જેવી ઘર બાજુ. હવે બરાબર રસ્તો થોડોક વાટમાં એક બહુ ખરાબ આવે છે. અહીંયામાં 10-15 મિનિટ ખાલી 2-3 કિલોમીટરમાં ટાઈમ જતો રહેશે. વિડીયો કોલ કાંઈ હે ને સારું. હાલો મિત્રો, ગોઈંગ ટુ હોમ.
મિત્રો મેળામાં ખૂબ એન્જોય કર્યો, ખૂબ મજા કરી. વ્લોગને એન્ડ કરવો છે કારણ કે વ્લોગ હમણાં કાંઈક આપણા ઓછા સડે છે. બધા મિત્રોની ખાસ રિક્વેસ્ટ છે કે ભાઈ વ્લોગ તમે ડેઈલી ના કરો, પણ ડેઈલીમાં હું થોડોક કામમાં વધારે રહું છું એટલે વ્લોગ ઉતારવાનું ઓછું ટાઈમ મળે છે. કે આઈફોન લીધો હવેથી કે ડેઈલી નાખો કે આઈફોનની વાત તમારી રાઈટ છે, પણ મેં કીધું ટાઈમ મળે ત્યારે મેં કીધું કે એડજસ્ટ કરું. હું ટ્રાય લઉં છું ડેઈલી લાઈફસ્ટાઈલ વ્લોગ મૂકવાની, પણ હવે કોશિશ કરી બરાબર. હવે ડેઈલી મૂકવાની બધું છે. તો હવે વ્લોગને અત્યારે એડિટિંગ કરવો તો આ તો ખેતર છે. બપોર સુધી દવા છાંટી પછી બપોર પછી મેળામાં એન્જોય કરીને હવે ખેતર આવતું રહ્યો. શું કામ કાંઈ 5G નેટ આવે એટલે ગામમાં કંઈ 5G આવતું નથી. તમે લાયા મારા પાદરમાં ખેતર છે, મેં કીધું કાંઈ ઘડીક 15-20 મિનિટ અડધી કલાક જેવો ટાઈમ બેઠા બેઠા એડિટિંગ કરી નાખું ને કાયમ કાપે અપલોડે કરી દો સારો એ વિડીયો. કારણ કે હમણાં કરી લગભગ 3-4 દિવસ માઇન વિડીયો એક વ્લોગ બનાવવાનો ટાઈમ મળે છે. એ બધું થાય છે. હું કોશિશ કરું છું બરાબર. અને ટાઈમ એવું સેટ કરી નાખો આપણે કયા ટાઈમે વ્લોગ અપલોડ કરવું બરાબર. ખાસ તમને એવું લાગે કોમેન્ટ કરજો, નકર પછી મારી રીતે સેટ કરું કયા ટાઈમે આપણે વિડીયો અપલોડ કરવું બરાબર. બીજું છે તો ચાલો આજનો વ્લોગ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે સબસ્ક્રાઈબ જલ્દી કરો ચેનલ મોનેટાઈઝ જલ્દી થઈ જાય એવી આશા રાખું. તો ચાલો મળશું સરસ મજાના કાલના ધમાકાદાર વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શિવ શક્તિ, બાય બાય. ચાલો મિત્રો આજ છે બીજ. હવે તે ક્લિપનું તો લઈ લો. એડિટિંગ કરતો કરતો ઘરે આવતો રહ્યો હતો, પછી બ્લોગ થોડીક વાર રહીને અપલોડ કરવાનો હતો ને તમે તો લાઈ બીજ છે એટલે મેં કીધું સરસ મજાના દર્શન કરાવું તમને. પણ ઝૂમિંગ કરું ઓહો નહીં થયો. કેમેરાનો લેન્સ લગાડેલો હોય ને મિત્રો એટલે કેમેરા આવશે થઈ જાય. જો સરસ મજાના બીજમાંના દર્શન કરી લો બધાએ. જય રામદેવ પર કોમેન્ટ કરી નાખજો. સરસ મજાની આ બીજ છે. જો કે સરસ મજાના બીજમાંના દર્શન કરી લીધા. ચાલો તો હવે કોમેન્ટ ફટાફટ કરી દેજો ભૂલ્યા બરોબર. ખાસ હારો હાલો મિત્રો વ્લોગને અંત કરી દઈએ. જય માતાજી, જય શિવ શક્તિ, બાય બાય.